ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે ચલણમાં આપણે ફ્રી ક્વોન્ટિટી એન્ટર કરવી હોય, એટલે કે કોઈને ચલણ આપણે બનાવીને આપતા હોય કે તમને 10 પ્રોડક્ટ સામે એક પ્રોડક્ટ ફ્રી આપીશું, તો એ સેટઅપ કઈ રીતે કરવું અને એ ચલણ કઈ રીતે બનાવવું. તો સૌપ્રથમ અહીં પાર્ટી આપણે ખોલી લેશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ સેટઅપમાં જશું. અહીં વાઉચર સેટઅપમાં જોવા મળશે તમને ચલણ સેટઅપ સેલ્સ. ચલણમાં જશું. એમાં ફ્રેન્ડ્સ નીચે તમે જોશો તો તમને ફ્રી ક્વોન્ટિટી રિક્વાયર્ડ છે એ જોવા મળશે. ત્યાર પછી ગ્રુપ ફિલ્ટર પાર્ટી આપેલું છે ફ્રેન્ડ્સ તમને, એટલે કે તમને કઈ પાર્ટીના ઇનવોઇસ અથવા તો કઈ પાર્ટીના તમે ચલણ બનાવી શકો. અહીં દરેક પાર્ટીના ચલણ તમને જોવા મળશે. કાંઈ વધારાની પાર્ટીના ચલણ તમારે એડ કરવા તો અહીં બ્રોકર અને વાળાના એડ તમે કરી શકશો. ત્યાર પછી ફ્રેન્ડ્સ પરચેસ રેટ કમ્પ્રેશન વોર્નિંગ આપેલી છે, એટલે કે તમારે પરચેસ રેટ સામે વોર્નિંગ જોતી હોય. અહીં એક્ઝામ્પલ તરીકે તમે 10 રૂપિયાની વસ્તુ લીધી છે, તો અહીં 9 રૂપિયાની તમે વસ્તુ સેલ્સ કરો છો ફ્રેન્ડ્સ, તો એ તમને વોર્નિંગ આપશે કે આ વસ્તુની ખરીદી આટલામાં છે. એ જોતું હોય તો તમારે અહીં યસ કરવાનું રહેશે. એસ્કેપ આપીને સેટઅપ સેવ કરી દેશું. ટ્રાન્ઝેક્શનમાં જશું. સેલ્સ એન્ટ્રીમાં અહીં સેલ્સ ચલણ નવું ક્રિએટ કરીશું. અહીંથી ન્યૂ અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં ફ્રેન્ડ્સ ડેબિટ લઈ લેશું, A to Z લઈ લેશું, ટેક્સ ઇનવોઇસ લઈ લેશું, ચલણ નંબર આપેલા છે, ચલણ ડોક્યુમેન્ટ નંબર ને એ કાંઈ તમારે જે વસ્તુ એડ કરવી હોય એ તમે લઈ શકો છો. ત્યાર પછી અહીં ડેલ લેપટોપ લઈ લેશું. ક્વોન્ટિટી 10 લઈ લેશું. અહીં 10 સામે તમારે એક ફ્રી ક્વોન્ટિટી આપી છે, તો ટોટલ ક્વોન્ટિટી 11 થઈ ગઈ. ક્વોન્ટિટીનો ભાવ છે એ 10નો રહેશે. ફ્રી ક્વોન્ટિટી 1 થઈ ગઈ. એન્ટર આપી સેવ આપી ફ્રેન્ડ્સ અહીંથી તમે ચલણ તમારું સેવ કરી શકશો. આ રીતે ફ્રી ક્વોન્ટિટીનું સેટઅપ અહીં તમને જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરી. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.